જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને આશા રાખું છું બધા મજામાં હશો. અને આજે તમારા માટે ફની વિડીયો લઈને આવી ગયો છું. બસ બધી ફની વાતો કરવાની છે અને જોરદાર તમને મોજ કરાવવાની છે. આજના વિડીયોમાં આપણે આજે ખેતી વિશે કોઈ જ માહિતી આપવાની નથી, બસ આનંદ અને મોજ કરવાની છે. તમે બધા મિત્રો ખેતી વિશે જે વિડીયો જોવા માંગતા હશો તેમને પણ આપણે વિડીયો આપીશું, પણ આજે મોજ કરવાની છે સ્પેશિયલ. અને થોડો ટાઈમ મળ્યો, આમ તો એડામાં પાણી વાળતો હતો. તમે બપોરે તો તમે જોયો હોત ને તો ખરેખર તમે ઓળખી જ ના શકો એવી હાલત, એવી પરિસ્થિતિ હતી. એડામાં પાણી હતું એટલે કેવા હોય. અને હવે થોડો ટાઈમ મળ્યો એટલે બધું હાલો નાહી ધોઈ અને તમારા માટે એક જોરદાર વિડીયો બનાવું. તો આવી ગયો પાછો દાડીમાં. અને ખેતી વિશે આપણે આજે થોડી માહિતી નથી આપવાની, આજે બસ મોજ કરવાની, ઓનલી મોજ. તો આજનો વિડીયો, આજનો બ્લોગ કોમેડી ભર્યો છે. વિડીયો જોઈને જાતા નહીં, ઘણું બધું તમને પૂછવાનું છે અને બસ મોજ કરવાની છે. પણ વિડીયો પૂરેપૂરો જોજો અને કોમેન્ટ કરતા રહેજો. ઘણીવાર આપણે મોજ કરી છે હરેક વિડીયોમાં, અને આજે જોરદાર વિડીયોની અંદર મોજ કરવાની છે. અને મારી પાછળનું બેકગ્રાઉન્ડ દાડમનું છે. આપણે કીધું કે ખેતી વિશેની કંઈ માહિતી આપવાની નથી, પણ આ તો હવે વિડીયો બનાવવા અંદર આવ્યો એટલે લોકેશન કહી ગયું કે ચા શું, બરાબર. અને પહેલાં તો બધા કહો કેમ છો તમે, બરાબર. કોમેન્ટ કરતા રહેજો. વિડીયો ક્યાં ક્યાંથી જુઓ છો, અને આપણે થોડા હાથ ધરવું જશે એટલે વિડીયો આના ફેમ આગા પાછું કંઈ થતું હોય તો એડજસ્ટ કરી લેજો. અને આ જે પાછળ ઉપર તમે ભૂરા કલરનો જે બેકગ્રાઉન્ડ જુઓ છો એ સૂર્યદાદા હાથ મીર્યા છે, એનું બેકગ્રાઉન્ડ એવું છે, બરાબર. બાકી કંઈ દાડમમાં બે કલર ન આવે, બરાબર. એટલે એ બધું ના વિચારતા કે આ, અને કોમેન્ટ ના કરતા કે આ પાછળ ઉપર એવું શું દેખાતું હતું, બરાબર. એ સૂર્યદાદા હાથ મીર્યા છે, સનલાઇટ પડે છે. તો સૌ પ્રથમ તો બધા મિત્રોને મારા જય માતાજી. અને ક્યાં ક્યાંથી અમારા વિડીયો જુઓ છો એ પણ કહેતા રહેજો. અને આજ દિવસ સુધી તમે બધા વિડીયો તો જુઓ છો, બરાબર, પણ કોમેન્ટ નથી કરતા સારી. ક્યાં ક્યાંથી જુઓ હર્યા, શું તમને અમારા વિડીયો ગમે છે, નથી ગમતા, આવું બધું કાંઈ કહેતા જ નથી તમે, બરાબર. અને અમારા ભાઈ દાડમની અંદર નજર ના લાગે એના માટે તમે જોઈ શકો આ કાળી ધજા ઊભી કરી, બરાબર. બીજું બસ લાઈફમાં મોજ કરો, જિંદગીમાં કાંઈ ભેણું આવવાનું નથી. જેમ જેમ તમારી પાસે ટાઈમ હોય એન્જોય કરતા રહો. બાકી તો લાઈફ મસ્ત હળમાલમ જાતી રહેવાની છે. અને હું ઘડીક કેમેરા સામે આપું, ઘડીક મારા ફેસ સામે આપું, એટલે એમ ના કહેતા હું ફાંફે પડ્યો, બરાબર. બાકી મોજ કરો લાઈફમાં, મોજ સિવાય બીજું કાંઈ છે નહીં, બરાબર. અને બધા મિત્રોને આમ તો ખાસ કરીને તો થોડું એ જ કહેવું હતું કે આપણે જે પહેલાં વિડીયોમાં કહેતો એમને કે શિયાળાની ઋતુ આવી છે અને ચાક અમારા લાયક હોય તો ડોશી ગોતજો, બરાબર. અને બીજું તમને કહી દઉં કે આમ તો ડોશી લાવે એવો વ્યાજ તો આપણે દાડમમાંથી થઈ ગયો છે, અને હજી હેરથો માલ છે એટલે થઈ જશે. આપણે થોડી ખેતી વિશેની માહિતી નહીં હાલવાની, પણ આ તો કીધું તમને કહી દઉં. વળી તમે કહો છો કે ડોશીનો વ્યાજ છે ને નેકળી પડ્યા છે, એટલે શિયાળાની ઋતુ છે ને મને તુરંત હવે થોડા જ સમયમાં, મહિના બે મહિનામાં લગભગ ચાલુ થઈ જાય છે લગ્નની સિઝન. એટલે વળી પાછી બળતરા થાય નહીં પહેલાં ત્યાંથી ગોતી રાખો. ઓર તો આપણે ઠીક છે, કદાચ વરિયાળીનું બધું બરાબર વ્યવસ્થિત નહોતું એટલે આપણે કાંઈ ડોશીનું કર્યું નહીં, પણ આ વખતે ડોશીનું કરવાનું છે, બરાબર. અને વળી વારંવાર તમે એ કોમેન્ટ પાછી એવું ના કહેતા વારંવાર વળી આવી ગયા ડોશીનો ટોપિક લઈ. અલ્યા ભાઈ ડોશી નથી એટલે જ કહું છું. આ રાત દાડો ઇન્સ્ટાગ્રામમાં ને આ ફેસબુક ને યુટ્યુબમાં બધા વિડીયો જોઈ
એટલે થોડોક લમણો રાખો. અને હાવ ગુડો આમ ઘરના થઈને શું આમ કરો ત્યાં ગોતતા નથી મારા હારું, બરોબર. બીજું જિંદગીમાં બસ મોજ છે. અને મારા બેટા આ હુલ્લાએ મેં બોલે રે નેટ કરીને આ ડોશીનો વ્યાજ કરવા દાળીમાં પકવાડે છે, મારા બેટા ખાઈ જાય. એટલે હું અહીંયા ટોવાઈ આવ્યો હતો અને હું કીધું તમને થોડી મોજ કરાવું, બરોબર. અને બીજું કહો, અમારે બાકી મોજ છે, તમારે મોજ હોય તો. અને હું મારા ફેસ સામું તાકું છું, કેમેરા સામું તાકતો નથી. એટલે એમ ના ગણતા તમે ઢોઢા જ્યાં તાજી રહ્યા છે. ઢોઢો કઈ નથી, મારી જિંદગી ઢોઢી છે. હવે તો રેડી છું, ઉડો લ્યા ઉડો. અને દાડીમાં તો આપણે ઘણી વાર તમને કીધું, અને છતાંય તમને કહું કરું કે જો ખાવી હોય ને તો કોમેન્ટ કરી દઉં અને કહેજો તો 5 કિલો મોકલાવશું મારા વાલા. બાકી દાડીમાં તો ખરેખર તમને હું બતાવીશ ને. તમે કહો છો કે ખેતી વિશે આપણે ચા આમાં વાત કરવાની હતી, પણ છતાંય તમને બતાવું બળતરા ન થાય. હવે આ જુઓ, આ ચેવડું ફળ છે અને મારા બેટા હુલ્લાએ આ કતરીને ચેવું બગાડ્યું છે વિચારો. હવે આ ડોશીના વેત ફેંદાવા માગે આરે. આ જુઓ, આપણે આ ડોશીનો વેત કરવાનો છે ને, આ એમાં ફોટક આવે ભંગ પડાવે. આ જુઓ હજી તો બિયાલ ઉડ્યા જ છે ને. આ જુઓ આ તાજી બગાડીની રહી ગયા છે. એટલે કંક તો કુદરતી બગાડ આવે ને, કંક આરે ઊભા જવું. એટલે મારો બેટો ફેરે ફેરે ડોશીનો વેત ફેંદાઈ જાય. પણ આ ફેરે આપણે ડોશીનો વેત ફેંદવાનો નથી, કંક કરીને એડજસ્ટ કરી લઈશું. આમ તાકજો, આમ ખવરાય. હવે આ છે જનાવરોનો પક્ષીઓનો બગાડ. અને બાકી તો આમ ફરતો તમે જુઓ ને, ગાંડું છે ગાંડું. જુઓ ચેવડી ચેવડી છે ખરેખર બાપાના છે. જુઓ એટલે મૂલ્ય હાલ કે લગભગ ડોશીનો વેત થઈ જાય છે. પણ તમે ઝપાટે ગોતજો ને કે આમ આમ બધું ખાઈ જાય ને તો આપણે ડોશી વગર રહેશે, બધે વ્યાજ ત્યાં દઈ જાય છે, બરોબર. અને થોડી ઠંડી હવે વળવાની તૈયારી છે. એટલે મને થયું કીધું થોડુંક માપનું જાકેટ નાખતો હતું, 100 રૂપિયા વાળું લાવ્યો છું લારીમાંથી. તો ઓમે કરતા રહેજો. અને બાકી તો સનલાઇટ પડે છે. અને આપણે ભાઈ હાઈ લેવલના કેમેરા નથી આપણી પાસે, એટલે પાછળ બેકગ્રાઉન્ડમાં બીજે ત્રીજે આના કાંઈ થતું હોય તો એડજસ્ટ કરી લેજો. અને ફેસ ટુ ફેસ સામે સામે રાખો ને એટલે આ મોબાઈલ ને આ સ્ટેન્ડ ને આ બધાનો ફોક્સ પડે માથે, એટલે તમને થતું હોય છે કે 5000નો મોબાઈલ લઈને આવી ગયા છે શૂટ કરવા. હકીકત તો એવું જ છે, પણ હશે ભાઈ. હવે થોડુંક આમ ડોશી બીજી લાવો, પેલો ડોશીનો વેત કરો, પછી આપણે મોબાઈલનો વેત કરશું. અને સનલાઇટ પડે છે એટલે મોઢું તો આમ તો તમને રાતો થોડું દેખાતું હોય છે, હકીકતમાં રાતો થોડું છે નહીં, સેકલાડીને ટોડા દેવું. એટલે ડોશી ગોતો તો એ મારા જેવી મારા માપની ગોતશે, એટલે કલરમાં. બીજું પાછું કાંઈ ના સમજતા તમે, અને ખોટી કોમેન્ટ ના કરતા, બરોબર. તો મિત્રો ત્યાંથી ચાલીને આપણે બસ આ જગ્યાએ આવી ગયા જ્યાં તમે કાયમિક માટે જુઓ જ છો પાછળ મારી કિનોવા, જે અમેરિકાનો બાજરો. તો અહીંયાથી કંઈક આવું દ્રશ્ય દેખાય છે. બીજું કંઈ નાના મોટી આપણે લાઈફમાં બસ મોજ મસ્તી કરવાની છે. અને બસ મારો એક જ નિયમ છે કે હું ખુદ હસતો રહું અને તમને લોકોને હસાવતો રહું, બરાબર. અને કોમેડી બ્લોગ, કોમેડી વિડીયા અને ઘરેલું રૂટીન બ્લોગ, આ બધું જ તમને કાયમ માટે અમારી ચેનલ ઉપર જોવા મળશે. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને. તમારા સાથ સહકાર સપોર્ટની અમારે ખાસ જરૂર છે, કારણ કે તમે સપોર્ટ કરશો તો આગળ અમને વિડીયો બનાવવાનો કંઈક જીવ થશે, મૂડ થશે અને એક જૂનૂન જાગશે. બાકી એના સિવાય તો મારી પાસે તમારો સપોર્ટ નહીં હોય તો અમને વિડીયો બનાવવાનું પણ એક ઈચ્છા નહીં થાય અને કાંઈ મૂડ ન થાય. તો સપોર્ટ કરતા રહેજો અને જેટલું બનશે અમારા વિડીયોની ક્વોલિટીમાં અને વિડીયોની અંદર કંઈક નવું કરવાની અમે કોશિશ કરશું. તો ચલો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ અને મળીશું મસ્ત જોરદાર એક બ્લોગની સાથે. ત્યાં સુધી તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને આજે રજા આપશો. તો જય માતાજી, જય મુગલ, જય શ્રી રામ.